હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.4 છે એ પૂરો કર્યો, જેમાં આપણે બહિર્ગુણન ક્રોસ ગુણાકારના દાખલાઓ વિશે ભણ્યા હતા. હવે આગળનો ટોપિક શરૂ કરતાં પહેલાં એકવાર આપણે ફરીવાર રિવાઇઝ કરીએ. આગળના બે ટોપિક ભણ્યા આપણે, અંતઃગુણન અને બહિર્ગુણન. અંતઃગુણનમાં શું હતું તો કે ડોટ પ્રોડક્ટ. અંતઃગુણન એટલે ડોટ પ્રોડક્ટ, એટલે બે સદીશો વચ્ચે ડોટ. તો એ ડોટ પ્રોડક્ટમાં શું કરવાનું તો કે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને એનો સરવાળો લેવો, એટલે એ આપણને ડોટ ગુણાકાર મળે. ફોર એક્ઝામ્પલ કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ અને વાય બાર ઇઝ ઇક્વલ ટુ 2i કેપ માઇનસ 3j કેપ પ્લસ કે કેપ હોય તો એનો ડોટ ગુણાકાર એટલે એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ 1 1 1 પ્લસ 2 માઇનસ 3 અને 1 આ આપણે ઘટક સ્વરૂપે લખ્યું છે. તો એનો ડોટ ગુણાકાર કઈ રીતે કરતા, આપણે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને એનો સરવાળો લેવાનો છે. તો અહીંયા આગળ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે આ -3, પછી આ 1 પ્લસ, તો આ મળશે આપણને 0. અને આમાં આપણે એ પણ વાત કરી હતી કે જ્યારે બે સદીશોનો ડોટ ગુણાકાર 0 મળે ત્યારે બંને સદીશો પરસ્પર કેવા હોય, લંબ હોય. ઓકે, એક થિયરી આ ભણ્યા હતા. પછી બે સદીશો વચ્ચેનો ખૂણો મેળવતા શીખ્યા હતા. બે સદીશો વચ્ચેનો ખૂણો કઈ રીતે મળશે તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇનવર્સ એક્સ બાર ડોટ વાય બાર છેદમાં મોડ એક્સ બાર ઇન્ટુ મોડ વાય બાર. આ સૂત્ર પરથી આપણે બે સદીશો વચ્ચેનો ખૂણો મેળવી શકીએ. ઓકે, એના પછી વાત કરીએ તો એના ગુણધર્મો જોયા હતા કે એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ વાય બાર ડોટ એક્સ બાર, એક્સ બાર ડોટ વાય બાર ઇઝ ઇક્વલ ટુ વાય બાર ડોટ એક્સ બાર, પછી એક્સ બાર ડોટ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એક્સ બારનો સ્ક્વેર. બરાબર, આ આપણે ડોટ પ્રોડક્ટમાં ભણ્યા હતા. પછી ક્રોસ પ્રોડક્ટ એટલે કે બહિર્ગુણન. બહિર્ગુણનમાં શું ભણ્યા આપણે કે બે સદીશોનો ક્રોસ ગુણાકાર એટલે કે ડોટ પ્રોડક્ટ છે એ કઈ રીતે લેવાનો છે, નિશ્ચાયક વાળી રીતથી ભણ્યા આપણે, અથવા બીજી એક રીત પણ ભણ્યા. તો એક્સ બાર અને વાય બાર આના આ જ લઈએ આપણે, તો એ બેનો ક્રોસ ગુણાકાર એટલે એક્સ બાર ક્રોસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ નિશ્ચાયકની રીતે ભણ્યા હતા આઈ કેપ જે કેપ કે કેપ 1 1 1 2 માઇનસ 3 1. તો આનું સાદરૂપ આપી અને ક્રોસ ગુણાકાર મેળવતા શીખ્યા આપણે. પછી એનો ગુણધર્મ ભણ્યા હતા એક કે એક્સ બાર ડોટ એક્સ બાર એક્સ બાર ક્રોસ એક્સ બાર હોય તો 0 બાર થઈ જાય, એટલે કે બે હાર છે નિશ્ચાયકની સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા 0 થાય, એટલે કે જ્યારે એક્સ બાર ક્રોસ એક્સ બાર હોય તો 0 બાર થઈ જાય. આ ભણ્યા હતા આપણે. પછી એક્સ બાર ક્રોસ વાય બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાય બાર ક્રોસ એક્સ બાર થાય, એટલે કે બે હારની અદલા બદલી કરો ત્યારે નિશ્ચાયકનું મૂલ્ય છે એ વિરોધી થઈ જાય. એટલે એક્સ બાર ક્રોસ વાય બાર હોય તો એને શું લખાય, માઇનસ વાય બાર ક્રોસ એક્સ બાર. બરાબર, આ ગુણધર્મમાં ભણ્યા હતા. પછી જો એક્સ બાર ક્રોસ વાય બાર આપેલો હોય, એક્સ બાર ક્રોસ વાય બાર આપેલો હોય આપણને, આનું મૂલ્ય આપ્યું હોય અને થીટા મેળવવાનું કીધું હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ, તો સાઇન વાળું સૂત્ર લેવાનું. થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ બાર ક્રોસ વાય બાર છેદમાં મોડ એક્સ બાર, અહીંયા આગળ મોડ આવશે ઇન્ટુ મોડ વાય બાર. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો આ આપણે અંતઃગુણન અને બહિર્ગુણનમાં આવું ભણ્યા હતા. હવે એ બે વચ્ચેનો તફાવત જોઈએ, અંતઃગુણન અને બહિર્ગુણન વચ્ચેનો તફાવત શું છે. અંતઃગુણન અને બહિર્ગુણન વચ્ચેનો તફાવત. હવે એ બે વચ્ચેના 3 તફાવત જોઈએ આપણે. પહેલો તફાવત ડોટ ગુણાકાર છે એ કેવો છે તો કે અદિશ છે. કેવો છે, અદિશ ગુણાકાર. એટલે અંતઃગુણન જે છે એ અદિશ રાશિ છે
અને બહિર્ગુણન જે છે એ કેવી રાશિ છે? સદિશ. કેમ કે એમાં શું મળે છે આપણને? એનો ક્રોસ ગુણાકાર લેશું એટલે આપણને મળશે સદિશ જ મળશે. અહીંયા આગળ જે મળશે સમથિંગ, બરાબર, એ સદિશ મળે. એટલે બહિર્ગુણન કેવું છે? તો કે સદિશ રાશિ છે. આ પેલો તફાવત. બીજો કે અંતઃગુણન છે એ R2 અને R3 અવકાશ માટે વ્યાખ્યાયિત છે. R2 એટલે એક્સ અક્ષ અને વાય અક્ષ બે અક્ષની વાત થતી હોય, એક્સ વાય સમતલની વાત થતી હોય ત્યારે R2 કહેવાય અવકાશ, અને R3 અવકાશ એટલે એક્સ વાય ઝેડ ત્રણ સમતલની વાત થતી હોય તો એને R3 અવકાશ કહેવાય. તો અંતઃગુણન જે છે એ R2 અને R3 માટે વ્યાખ્યાયિત છે. અંતઃગુણન છે એ R2 અને R3 બંને માટે વ્યાખ્યાયિત છે. જ્યારે બહિર્ગુણન જે છે એ R2 પર વ્યાખ્યાયિત નથી. એટલે કે માત્ર R3 પર વ્યાખ્યાયિત છે. બહિર્ગુણન છે એ માત્ર R3 ના ઘટકો આવ્યા છે, R3 ના સદિશ છે તો જ આપણને બહિર્ગુણન મળશે, અન્યથા બહિર્ગુણન મળશે નહીં. તો આ હતો બીજો મુદ્દો. અને ત્રીજો તફાવત બંને વચ્ચેનો, અંતઃગુણન અને બહિર્ગુણનનો ત્રીજો તફાવત. અંતઃગુણન જે છે એ સમક્રમી છે, જ્યારે બહિર્ગુણન સમક્રમી નથી. બરાબર. જુઓ, સમક્રમી છે એટલે કે x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ y બાર ડોટ x બાર થઈ શકે. x બાર ડોટ y બાર ઇઝ ઇક્વલ ટુ y બાર ડોટ x બાર થાય એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે, એટલે કે સમક્રમી છે અંતઃગુણન. પણ બહિર્ગુણન છે એમાં કેવું થઈ જાય? તો કે વિરોધી મૂલ્ય થઈ જાય છે. પ્લસ હોય તો માઇનસ થઈ જાય ને માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો બહિર્ગુણન છે એ કેવું છે? તો કે સમક્રમી નથી, એટલે કે ક્રમના નિયમનું પાલન કરતું નથી. તો આ હતું અંતઃગુણન અને બહિર્ગુણન વચ્ચેનો તફાવત. હવે આગળનો ટોપિક જોઈએ. ચલો, એના પછીનો ટોપિક છે સદિશોનું ત્રિગુણન. હવે સદિશોનું ત્રિગુણન છે એ બે રીતે મળે. અહીંયા આગળ આપણી ટેક્સ્ટ બુકમાં એક જ આપ્યું છે, પેટી ગુણન અથવા તો અદિશ ત્રિગુણન. અને જૂની ટેક્સ્ટ બુકમાં જુઓ તો બે આપ્યું છે, ત્રિગુણન પણ આપ્યું છે, સદિશ ત્રિગુણન. તો સદિશોનું ત્રિગુણન એટલે બે રીત છે. એક તો અદિશ ત્રિગુણન અને બીજું છે સદિશ ત્રિગુણન. અદિશ ત્રિગુણનનું બીજું નામ છે પેટી ગુણન અથવા તો બોક્સ પ્રોડક્ટ. એને ઇંગ્લિશમાં કહીએ પેટી ગુણન અથવા તો બોક્સ પ્રોડક્ટ. તો આપણે જોઈએ પહેલા અદિશ ત્રિગુણન. આપણે બે વિશે વાત કરશું. તમારી ટેક્સ્ટ બુક NCERT નું જે સિલેબસ છે એમાં માત્ર ને માત્ર અદિશ ત્રિગુણન આપ્યું છે. આપણે સદિશ ત્રિગુણનની પણ વાત કરશું, કેમ કે આપણે JEE માટે તો ઉપયોગી છે. ઓકે, તો પેલું જે છે અદિશ ત્રિગુણન અથવા તો પેટી ગુણન. ચલો, અદિશ ત્રિગુણન એટલે શું? તો કે x બાર y બાર અને z બાર બિલોંગ્સ ટુ R3. તો અહીંયા પણ મેં લખ્યું છે બિલોંગ્સ ટુ R3 એટલે એ માત્ર R3 અવકાશના સદિશો હશે તો જ. x બાર y બાર અને z બાર બિલોંગ્સ ટુ R3 હોય તો x બાર ડોટ y બાર ક્રોસ z બાર ને x બાર અને y બારનો x બાર અને y બાર ક્રોસ z બારનો અદિશ ગુણન
કહે છે, અથવા તો પેટી ગુણન પણ કહે છે. ફરીવાર કે જ્યારે x બાર y બાર z બાર છે એ R3 ના સદિશો હોય તો x બાર ડોટ y બાર ક્રોસ z બાર, એટલે આ y બાર ક્રોસ z બાર બહિર્ગુણન છે, એ બહિર્ગુણનનું પાછું અંતઃગુણન x બાર સાથે, એટલે x બાર ડોટ y બાર ક્રોસ z બાર. y બાર ક્રોસ z બાર એ સદિશ મળવાનું છે, પણ પાછું ડોટ એનું x બાર આરે લઉં એટલે એ પાછું કેવું મળે? અદિશ. એટલે એનું નામ આપ્યું છે અદિશ ત્રિગુણન. અદિશ ત્રિગુણન, સોરી અહીંયા આવશે અદિશ ત્રિગુણન. હવે અદિશ ત્રિગુણન છે ને બીજું આમ પણ દર્શાવાય, x બાર ડોટ y બાર ક્રોસ z બાર ઇઝ ઇક્વલ ટુ બોક્સ x બાર y બાર અને z બાર, એટલે પેટી ગુણન. જો એનું બીજું નામ આપ્યું છે પેટી ગુણન. પેટી ગુણન એટલે બોક્સ x બાર y બાર અને z બાર. જો અહીંયા કોમા નથી કર્યો, કોમા કરી શકાય પણ ન કરો, બરાબર. x બાર y બાર અને z બાર. હવે આ શું દર્શાવે? તો કે આ નિશ્ચાયક દર્શાવે. નિશ્ચાયક આ પહેલી હાર, બીજી હાર અને ત્રીજી હાર, એટલે કે x1 x2 x3 y1 y2 y3 z1 z2 અને z3. પહેલી હારમાં x બારના ઘટકો, બીજી હારમાં y બારના ઘટકો અને ત્રીજી હારમાં z બારના ઘટકો, એટલે આને કહેવાય પેટી ગુણન. x બાર y બાર z બાર એટલે નિશ્ચાયક. હવે એના ગુણધર્મો જોઈએ. ગુણધર્મ, એમાં પહેલો ગુણધર્મ કે બોક્સ એટલે કે x બાર y બાર અને z બારનો, x બાર y બાર અને z બારનો ત્રિગુણન એ અદિશ રાશિ છે. એ તો સ્વાભાવિક છે, મળે છે શું? ડોટ ગુણાકાર અદિશ મળે છે, તો અદિશ રાશિ છે. બીજો ગુણધર્મ જોઈએ તો બોક્સ x બાર y બાર z બાર બરાબર વૃત્તીય ક્રમથી બદલાય, એટલે કે જુઓ હું પેલા લખી નાખું પછી સમજાવું કે y બાર z બાર x બાર ઇઝ ઇક્વલ ટુ z બાર x બાર y બાર. હવે આ ક્રમ છે ને તમે જુઓ સાયકલિક રીતે વૃત્તીય રીતે ક્રમશઃ બદલાણો છે, તો એનું મૂલ્ય બદલાય નહીં, એટલે આ બધા કેવા થાય? સમાન. અહીંયા આગળ જુઓ x બાર y બાર z બાર હતું નિશ્ચાયકમાં, x બાર y બાર z બાર, એનું આપણે કર્યું y બાર z બાર x બાર. એટલે શું કર્યું? તો કે પહેલા આપણે આ બેની અદલા બદલી કરી, પહેલી અને ત્રીજી હારની અદલા બદલી કરી, એટલે નિશ્ચાયકનું મૂલ્ય વિરોધી થઈ જાય એટલે માઇનસ થાય. પછી z બાર અને y બારની અદલા બદલી કરી, x બાર અને y બારની અદલા બદલી કરું એટલે આવું મળે મને. જુઓ પેલા આમાં x બાર અને z બારની અદલા બદલી કરું એટલે z બાર y બાર x બાર, આ કેવું મળશે? તો કે માઇનસ. એમાં વળી પાછું હું અદલા બદલી કરું આ બેની, તો એ બેની અદલા બદલી કરી એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે y બાર z બાર x બાર. એટલે આ ક્રમ કેવો થયો? તો કે સાયકલિક ક્રમ. જો અહીંથી આ x બાર નીકળી અને z બારને ધક્કો મારે છે, એટલે સાયકલિક રીતે ક્રમ ફરે છે, વૃત્તીય ક્રમ ફરે છે, એટલે એના મૂલ્ય સમાન થાય, એનું મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કિંમત બદલાતી નથી, બરાબર. પણ જો આવું હોય ગુણધર્મ ત્રીજો, જો x બાર y બાર z બાર ઇઝ ઇક્વલ ટુ x બાર y બાર x બાર z બાર y બાર, તો અહીંયા આગળ ફક્ત એક જ વાર એટલા બદલી થઈ છે બે હારની, તો નિશાની કેવી આવશે? માઇનસ, બરાબર. તો આ ગુણધર્મ લાગુ પડશે અહીંયા આગળ કે એકવાર એટલા બદલી કરો તો માઇનસ, ને પાછું બીજી વાર એટલા બદલી કરી નાખો એમાં ને એમાં, તો માઇનસનું પાછું કેવું થઈ જાય? પ્લસ. તો એ આ સાયક્લિક ગુણધર્મ જે છે એનો એ મળે. પછી આ ત્રીજો ગુણધર્મ હતો. ચોથો ગુણધર્મ કે નિશ્ચાયકની બે હાર એટલે x બાર y બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. જો બે હાર સમાન હોય, નિશ્ચાયકની કોઈ પણ બે હાર સમાન હોય તો એનું મૂલ્ય કેવું થઈ જાય? 0. એટલે x બાર y બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. પછી પાંચમો ગુણધર્મ કે જો x બાર y બાર અને 0 બાર આપેલો હોય, એટલે કે કોઈ નિશ્ચાયકની હારના બધા જ ઘટકો 0 હોય, કોઈ પણ એક હારના બધા જ ઘટકો 0 હોય, એટલે અહીંયા આગળ બધા ઘટક 0 થઈ ગયા, તો એનું મૂલ્ય હંમેશા કેવું મળે? 0 મળે.
તો આ હતો એના ગુણધર્મ. હવે આપણે જોઈએ બીજું સદિશ ત્રિગુણન. સદિશ ત્રિગુણન. હવે સદિશ ત્રિગુણન એટલે જો x બાર y બાર અને z બાર હોય, બિલોંગ્સ ટુ R3 માં હોય, તો x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર ને સદિશ ત્રિગુણન કહે. એટલે ત્રણેય ક્રોસ છે. એટલે પેલા y બાર ક્રોસ z બાર લ્યો, y બાર ક્રોસ z બાર, તો એ સદિશ મળવાનું. પછી પાછો એનો x બાર સાથે ક્રોસ લ્યો, એટલે સદિશનો સદિશ સાથે ક્રોસ ગુણાકાર, એટલે પાછું x બાર સદિશ મળી જશે. એટલે આ છે એ કેવું થશે? ત્રિગુણન, સદિશ ત્રિગુણન. એટલે એનું નામ આપ્યું છે સદિશ ત્રિગુણન. હવે આ મેળવવું કઈ રીતે? x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર, એના માટે એક સૂત્ર છે સીધું. જો ત્રણેયનો ક્રોસ લ્યો, પેલા આ બેનો ક્રોસ લ્યો, એ સદિશ મળે એનો આની સાથે ક્રોસ લ્યો, તો એ બહુ લાંબી પ્રોસેસ થાય. પણ એના માટે સીધું સૂત્ર છે કે જો x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર હોય, તો એને મેળવવા માટે x બાર ડોટ z બાર, જોજો અહીંયા આગળ સીધું ઠેકડો મારવાનો, પહેલું અને ત્રીજું, x બાર ડોટ z બાર, x બાર ડોટ z બાર ઇન્ટુ y બાર માઇનસ x બાર ડોટ y બાર ઇન્ટુ z બાર, x બાર ડોટ y બાર ઇન્ટુ z બાર. આ સૂત્ર યાદ રાખજો. x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર મેળવવાનું કીધું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર એટલે કે ત્રિગુણન, સદિશ ત્રિગુણન, x બાર ડોટ z બાર ઇન્ટુ y બાર માઇનસ x બાર ડોટ y બાર ઇન્ટુ z બાર. હવે જો આવું આપ્યું હોય કે x બાર ક્રોસ y બાર ક્રોસ z બાર, પાછળ આપ્યો હોય ક્રોસ z બાર, પેલા આ બેનો ક્રોસ લઈને પછી આની સાથે ક્રોસ લેવાનો હોય, તો નિયમ સેમ લાગુ પડશે આની જેમ. જે બાર છે એનો આની હારે ક્રોસ લેવાનો, પણ ક્યાંથી લેવાનો? બીજા હારે સીધો. એટલે કે x બાર ડોટ z બાર ઇન્ટુ y બાર માઇનસ z બાર ડોટ y બાર, સોરી અહીંયા આવશે z બાર ડોટ y બાર, z બાર ડોટ x બાર ઇન્ટુ y બાર માઇનસ z બાર ડોટ y બાર ઇન્ટુ x બાર, z બાર ડોટ y બાર ઇન્ટુ x બાર. તો અહીંથી ક્રમ જોવાનો, અહીંથી છેલ્લું એની હારે પેલું, એટલે z બાર ડોટ x બાર ઇન્ટુ y બાર માઇનસ z બાર ડોટ y બાર ઇન્ટુ x બાર. તો આ બે સૂત્રો યાદ રાખવાના છે. ઓકે, હવે આના પરથી પેટી ગુણન પરથી એક સમતલીય હોવાનું, x બાર y બાર, નવો ટોપિક, x બાર y બાર અને z બાર એ સમતલીય હોવા માટેની શરત, સમતલીય હોવા માટેની શરત. હવે x બાર y બાર અને z બાર બિલોંગ્સ ટુ R3 ના સદિશો હોય, તો x બાર ડોટ y બાર ક્રોસ z બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય, તો અને તો જ x બાર y બાર અને z બાર સમતલીય સદિશો. સમતલીય એટલે એક જ સમતલમાં આવેલા ત્રણ સદિશો છે. સમતલીય એટલે આ એક સમતલ છે, ધારો કે આ બોર્ડ જે છે વ્હાઇટ બોર્ડ, એમાં ત્રણેય સદિશ આપેલા છે, બરાબર. તો એ એક સમતલીય હોવા માટેની શરત કે એના અદિશ ગુણન છે, અદિશ ત્રિગુણન, એટલે કે પેટી ગુણાકાર છે એ કેવું થાય? 0. અહીંયા લખીએ એટલે કે બીજું લખવું હોય તો એટલે કે x બાર y બાર અને z બાર સમતલીય હોય, સમતલીય હોય તો અને તો જ બોક્સ
એક્સ બાર વાય બાર અને ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો એક્સ બાર ડોટ વાય બાર ક્રોસ ઝેડ બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે બે વસ્તુ છે. જો સમતલીય આપી દીધા હોય કે ત્રણ સદિશ સમતલીય છે એવું આપી દીધું તો આપણે આના બરાબર 0 લેવાનું છે, અને જો સમતલીય સાબિત કરવું હોય તો આના બરાબર 0 સાબિત કરવાનું છે. એટલે કે બોક્સ છે નિશ્ચયકનું મૂલ્ય 0 મળવું જોઈએ. ઓકે, એના પછીનો ટોપિક છે સમાંતર ફલકનું ઘનફળ. સમાંતર ફલકનું ઘનફળ સૂત્ર યાદ રાખવાનું છે. જો a બાર b બાર અને c બાર એ સમાંતર ફલકની પાસેની બાજુઓ હોય તો સમાંતર ફલકનું ઘનફળ બરાબર. હવે સમાંતર ફલકનું ઘનફળ કેટલું થશે? v બરાબર, પણ એ સમાંતર ફલકમાં પાસેની બાજુ હોવી જરૂરી છે. પાસેની બાજુ એટલે આ અષ્ટાંશમો ભાગ છે એ એક સમાંતર ફલક કહેવાય. તો એમાં તમે જુઓ તો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ એ ત્રણેય પાસેની કહેવાય. ઉગમ બિંદુથી એક્સ અક્ષની ધન દિશા, વાય અક્ષની ધન અને ઝેડ અક્ષની ધન એ ત્રણેય કેવી કહેવાય? પાસેની કહેવાય. તો એ ત્રણેય પાસેના સદિશ આપેલા હોય a બાર, b બાર અને c બાર. પાસેની બાજુઓ હોય તો સમાંતર ફલકનું ઘનફળ v બરાબર બોક્સ a બાર, b બાર, c બાર નું માન, એટલે નિશ્ચયક જે મળે છે એનું માન એ સમાંતર ફલકનું ઘનફળ થઈ ગયું. પેટી ગુણન જે છે પાસેની બાજુ હોવી જરૂરી છે. સમાંતર ફલકની આ પાસેની બાજુઓ થઈ. જો પાસેની બાજુ હોય તો સમાંતર ફલકનું ઘનફળ, તો એ જે બાજુઓ છે એનું નિશ્ચયકનું મૂલ્ય, એનું માન લ્યો, એટલે પ્લસ હોય તો માઇનસ હોય તો પ્લસ મળશે ટૂંકમાં. એટલે એનું મોડ જે છે એ શું મળે આપણને? સમાંતર ફલકનું ઘનફળ. હવે એક નવો ટોપિક છે જે ડબલઈ માટે છે, ચતુષ ફલકનું ઘનફળ. જેમ સમાંતર ફલકનું ઘનફળ જોયું એમ સમાંતર ફલકનું ઘનફળ જે જોયું આપણે એમાં ચતુષ ફલકનું ઘનફળ છે એ સીધું લખી નાખું. ચતુષ ફલકનું ઘનફળ v બરાબર જે સમાંતર ફલકનું મળે એને 6 વડે ભાગો, એનો છઠ્ઠો ભાગ એટલે ચતુષ ફલકનું ઘનફળ બોક્સ a બાર, b બાર, c બાર અથવા તો x બાર, y બાર, z બાર આનું માન. તો સમાંતર ફલકનું ઘનફળ અને ચતુષ ફલકનું ઘનફળ એમાં એટલો જ ફેર છે કે સમાંતર ફલકનું ઘનફળ જે છે એને 6 વડે ભાગો એટલે શું મળે? ચતુષ ફલકનું ઘનફળ. ઓકે, તો આજે આપણે એટલી થિયરી છે એ રાખીએ. આના રિલેટેડ દાખલા છે સ્વાધ્યાય 10.5, એમાં આપણે આગળના લેક્ચરમાં છે એ ગણશું. થેન્ક યુ.